નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. રેલવે ગ્રુપ ડી 2024-25ની જે ભરતી બહાર પડી હતી એનું ફાઇનલી રિઝલ્ટ આવી ગયું છે. બરાબર, ઘણા વિદ્યાર્થી મિત્રો પાસ થયા હશે. તો જે વિદ્યાર્થી મિત્રો પાસ થયા હોય એ કમ્પ્લીટ આજે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક હશે, ગૂગલ ફોર્મ હશે, એ ભરી દેજો એટલે ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થી મિત્રો પાસ થયા છે. ઘણા લાઈવમાં કહેતા હોય છે કે સર હું પાસ છું, મારો આ નંબર છે, મારું રિઝલ્ટ જોઈ દો. તો ટેલિગ્રામ ચેનલ પર તમે જોઈન થઈ જાઓ. ટેલિગ્રામ ચેનલની ઉપર કમ્પ્લીટલી અમદાવાદમાં જેટલા પણ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભર્યું હતું અમદાવાદ ઝોનની અંદર એનું કમ્પ્લીટલી કેન્ડિડેટનું લિસ્ટ ત્યાં આપણે શેર કરી દીધેલું છે ટેલિગ્રામ ચેનલ પર. સાથે સાથે આમાં જે અમદાવાદ ઝોનનું જે કટ ઓફ રહ્યું છે એ કટ ઓફની પણ એક સ્ક્રીનશોટ ત્યાં શેર કરેલો છે. ટેલિગ્રામ ચેનલ છે એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ, બરાબર. અને આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી જ હશે, એમાં જશો એટલે ત્યાંથી તમે એમાં જોડાઈ જશો. રેડી? તો આજના સેશનમાં આપણે ગ્રુપ ડીનું જે રિઝલ્ટ આવી ગયું છે એના પર ચર્ચા કરીશું. કટ ઓફ કેમ આટલું રહ્યું છે, બીજી વસ્તુ કે આવનારી હવે જે ગ્રુપ ડીની એક્ઝામ છે એમાં કેવી રીતે તૈયારી કરવાની છે અને એમાં પણ કેટલું કટ ઓફ રહી શકે છે, બધી જ ચર્ચા આપણે કરીશું. સેશનની શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા વાત કરીએ તો આ છે 2024-25ની જે વેકેન્સી 32,438 જગ્યાઓ પર જે ભરતી બહાર પડી હતી, આ એનું રિઝલ્ટ છે. રેડી? તો એના રિઝલ્ટની વાત કરીએ આપણે તો અમદાવાદ ઝોન, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ ગુજરાતની અંદર અમદાવાદ ઝોનથી એપ્લાય કર્યું હતું. તો અમદાવાદ ઝોનની અંદર તમે જોશો અનરિઝર્વનું કટ ઓફ 72 છે, એટલે કે જે જનરલ છે એનું કટ ઓફ 72ની આસપાસ છે. પરીક્ષા કેટલા માર્ક્સની હતી? 100 માર્ક્સની હતી. સીબીટી એક જ એક્ઝામ લેવાય છે ગ્રુપ ડીમાં. 100માંથી 72 કટ ઓફ જનરલ કેટેગરીનું છે. એસસી નું કેટલું રહ્યું છે? તો એસસી નું 66 રહ્યું છે એસસી નું. એસટી નું કેટલું છે? એસટી નું 62 છે. ત્યાર પછી ઓબીસી, તો ઓબીસી નું 71 છે. તો તમે જોઈ શકો છો જનરલ અને ઓબીસી માં તો કોઈ ફરક જ નથી, માત્ર 1 માર્ક્સનો જ ફરક છે. સમજાય? એટલે બહુ એટલો બધો કટ ઓફ નો ફરક આમાં રહ્યો નથી. અને વાત કરીએ ઈડબ્લ્યુએસ, તો ઈડબ્લ્યુએસ નું 67 કટ ઓફ રહે છે. હવે તમે વિચારો આટલું હેવી કટ ઓફ છે, 100માંથી 70 પ્લસ કટ ઓફ છે. એક્ઝામનું પેપર બહુ ઇઝી હતું. આ જેટલા પણ પેપરો અહીંયા લેવાયેલા છે, જેટલી પણ શિફ્ટના પેપરો લેવા છે એ બધા પેપરનું સોલ્યુશન આપણે અત્યારે યુટ્યુબ પર ચાલે પણ છે. તો આપણે મતલબ લાસ્ટ યરથી જોઈએ છે તો 2024-25માં જે એનટીપીસીનું પેપર લેવાયું હતું એની જે વેકેન્સી બહાર પડી હતી અને અત્યારે જે એક્ઝામ લેવાય એનું પેપર પણ ઓલમોસ્ટ સેમ જ આવે છે. પેટર્નમાં કોઈ ચેન્જ નથી. એટલે જે વિદ્યાર્થી મિત્રોએ આ વર્ષનું ગ્રુપ ડીનું 2025-26નું ફોર્મ ભર્યું છે અને જેની એક્ઝામ ટૂંક સમયમાં લેવાની છે એ વિદ્યાર્થી મિત્રો તૈયારીમાં લાગી જજો. કટ ઓફ 100% 80ની આસપાસ રહેશે. 75 થી 80ની વચ્ચે કટ ઓફ રહી શકે છે. આ લાસ્ટ યરનું કટ ઓફ હતું. હવેની જે એક્ઝામ આવશે એનું કટ ઓફ આટલું તો રહેશે. એટલે તમારે 100માંથી 75 માર્ક્સની તૈયારી પ્રોપર કરવી પડશે. અને એના માટે આપણે કમ્પ્લીટલી યુટ્યુબની ઉપર ફ્રી ઓફ કોસ્ટ ફ્રી પ્રેક્ટિસ સિરીઝ ચાલુ કરેલી છે, જેમાં પ્રોપર વેમાં દરેકે દરેક પ્રશ્નોનું ડિટેલ સોલ્યુશન એક્સપ્લેનેશન સાથે કેમ આવી રીતે કરવું જોઈએ બધી જ વસ્તુ ત્યાં તમને સમજાવવામાં આવે છે. આગળ વધીએ. ચલો, રિઝલ્ટ તો આવી ગયું છે. ડન. તમને બધાને મસ્ત રિઝલ્ટ પાસ પણ થઈ ગયા હશો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો, પણ આ ફાઇનલ રિઝલ્ટ નથી. કેમ? કારણ કે ગ્રુપ ડીની અંદર એક ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવે છે. તમને બધાને ખબર હશે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવે છે, ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ. તો અહીંયા વાત લખો, અહીંયા આપેલું છે, જો આ લખેલું છે કે 2008-24 अंतर्गत सीपीसी वेतन मैट्रिक्स लेवल 1 विभिन्न पदों के लिए आरआरबी बराबर दौरान, मतलब यहाँ पे सब कुछ लिखा हुआ है. देखो यहाँ पे सब लिखा है. હવે કેટલા વિદ્યાર્થીઓ છે? તો બેટા 3 ગણા વિદ્યાર્થીઓને પાસ કર્યા છે એ લોકોએ. જેટલી વેકેન્સી છે એના 3 ગણા વિદ્યાર્થીઓને બોલાવ્યા છે ફિઝિકલ ટેસ્ટમાં. એટલે તમારું જે રિઝલ્ટ છે અમદાવાદ ઝોનમાં જેટલી જગ્યા છે એના 3 ગણા લોકોને અહીંયા બોલાવવામાં આવેલા છે. રેડી? તો આ છે કમ્પ્લીટલી એનું નોટિફિકેશન, મતલબ જે ફિઝિકલ ટેસ્ટ છે. તો ફિઝિકલ ટેસ્ટ તમારે એકદમ કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે આપવી પડશે. એના જે તે ક્રાઇટેરિયા છે ક્રાઇટેરિયા મુજબ તમારે ફિઝિકલ ટેસ્ટ આપવી રહેશે. ખાસ કરીને મેડિકલ, તો મેડિકલ સ્ટાન્ડર્ડ બહુ સ્ટ્રોંગ છે આની અંદર. તો મેડિકલ સ્ટાન્ડર્ડ પણ તમારે વ્યવસ્થિત જોવા પડશે. જે તે પોસ્ટ માટે અલગ અલગ મેડિકલ સ્ટાન્ડર્ડ છે, મેડિકલ સ્ટાન્ડર્ડ તમારે ચેક કરવા પડશે. બરાબર છે? ફિઝિકલ ટેસ્ટ આ પ્રમાણેની છે. ओके. बीजा मेन महत्वना, हाँ, अभ्यर्थियों को सलाह दी जाती है कि अपडेट और जानकारी के लिए
रेलवे रिक्रूटमेंट सेल की आधिकारिक वेबसाइट पर नियत रूप से विजिट करें। કોઈ આડું અવડું એમ કે ને કે ભાઈ હું તને જોબ પર લગાવી દઈશ, આટલા રૂપિયા લાગશે, એવા દલાલોથી ભાઈ દૂર રહેજો. કારણ કે કમ્પ્લીટલી રેલવે એવું કીધેલું છે કે રેલવેની જે વેબસાઇટ છે એની પર વિઝિટ કરતા રહો. આ જો રેલવેની વેબસાઇટ, આ વેસ્ટર્ન રિજનની છે. હું તમને વેબસાઇટ કહી દઉં તો આ વેબસાઇટ છે rrbapply.gov.in, rrbapply.gov.in. એની પર તમે જશો એટલે કમ્પ્લીટલી ત્યાં તમને માહિતી બધી મળશે. ચાલો, ક્લિયર છે બધાને? આમાં બધી વસ્તુ આ શાંતિથી તમે વાંચજો. આને પ્રોપર તમારે જો વ્યવસ્થિત રીડ કરવું હોય ને તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. એની અંદર મેં આ આખું પીડીએફ શેર કરેલી છે. આ ત્યાંથી જ મેં લીધેલી છે. મેં શેર કરી છે ને ત્યાંથી જ મેં આ લીધેલી છે. તો એ વાંચો એટલે તમને આઈડિયા આવી જશે. આગળ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટમાં શું કરવાનું છે? તો જો ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટની અંદર વાત કરીએ તો જે મેલ કેન્ડિડેટ છે, જે પુરુષ કેન્ડિડેટ છે, એને 35 કિલો વજન ઉચકવાનું છે, 2 મિનિટ સુધી 100 મીટર ચાલવાનું છે. બરાબર છે? 35 કિલો વજન ઉચકીને 2 મિનિટમાં તમારે 100 મીટર સુધી ચાલવાનું છે. સેમ આવી વસ્તુ ફિમેલ માટે છે. 20 કિલો બરાબર છે, 100 મીટર 2 મિનિટમાં તમારે ચાલવાનું છે. બીજી વસ્તુ અહીંયા 1000 મીટર છે, 4 મિનિટ અને 15 સેકન્ડમાં દોડી જવાનું છે. આની અંદર 1000 મીટર એટલે કે 1 કિલોમીટર 5 મિનિટ ને 40 સેકન્ડ માટે બહેનો માટે છે અને આ ભાઈઓ માટે છે. એટલે કે આ ફિઝિકલ ટેસ્ટ તમારે કમ્પ્લીટ કરવી પડશે, પછી જ ફાઇનલ સિલેક્શન આવશે. અત્યારે ફક્ત કટ ઓફ આવ્યું છે, જે ફિઝિકલ ટેસ્ટ માટે જે જશે એના માટેનું છે. ફાઇનલ મેરિટ તમારું અહીંયાથી એ બનશે. રેડી છે? કહેવાનો મતલબ આના કાઉન્ટ થશે એટલે પછી ફાઇનલ જે આવશે એમાં તમે આગળ વધશો. રેડી? આ છે પ્રોસેસ એની. કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ જે તમે પાસ કરી દીધી હશે, ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ આવશે, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે અને પછી લાસ્ટમાં મેડિકલ બી જોવાશે. મેડિકલ સ્ટાન્ડર્ડ તમે જોશો તો અલગ અલગ મેડિકલ સ્ટાન્ડર્ડ છે, જેમ કે A2 છે, A3 મેડિકલ સ્ટાન્ડર્ડ છે, B1 છે, B2 છે, B3 છે, C1 છે, C2 છે, ત્યાર પછી C3 છે. આવા અલગ અલગ મેડિકલ સ્ટાન્ડર્ડ છે. એના માટેનો વિડીયો આપણે આ ચેનલ પર બનાવેલો છે, જોઈ લેજો મેડિકલ સ્ટાન્ડર્ડ શું છે. રેડી? તો આ ડોક્યુમેન્ટ પ્રોસેસ આની મતલબ આ એક્ઝામની પ્રોસેસ રહેશે, સિલેક્શનની પ્રોસેસ આ રહેશે. તો યસ, હવે જે 2025-26ની વેકેન્સી બહાર પડી છે એના માટે આજે 21,997 જે વેકેન્સી બહાર પડી છે આના માટેનું કમ્પ્લીટલી પેપર સોલ્યુશન અત્યારે યુટ્યુબ ચેનલ પર ચાલે છે. આની એક્ઝામ ઓગસ્ટ 2026માં આવશે. ઓગસ્ટ 2026ની આસપાસ આની એક્ઝામ આવશે. ઓગસ્ટમાં ગમે ત્યારે આની ડેટ તમને મળશે જોવા. રેડી? આ ગ્રુપ ડીની એક્ઝામ હવે રિઝલ્ટ આવી ગયું એટલે તમે જોજો ટૂંક સમયમાં આની એક્ઝામ ડેટ ડિક્લેર થઈ જશે. આ પણ 1 મહિનો સુધી એક્ઝામ ચાલશે એટલે એકદમ પ્રોપર વ્યવસ્થિત રીતે જો તમારે પેપર સોલ્વ કરવા હોય, PYQ સોલ્વ કરો, રામબાણ ઇલાજ છે. પાસ થવા માટે PYQ બીજું કાંઈ નહીં. આટલું કરો એટલે ક્લિયર થઈ જશે. આરામથી 75+ સ્કોર થશે. તો એના માટે આપણી આ ચેનલ પર આપણે કમ્પ્લીટ કરાવીએ છીએ પેપર સોલ્યુશન. ગણિત રીઝનિંગના અલગ સેશનમાં આવશે, સાયન્સ અને GK GS ના અલગ સેશનમાં આવશે. રેડી? આ આપણી ટેલિગ્રામ ચેનલ છે, આમાં જોડાયેલા રહો. તમને બધી જ માહિતી રિઝલ્ટ રિલેટેડ આ તે બધી માહિતી આ ટેલિગ્રામ ચેનલ પર તમને મળશે. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ફરી એકવાર કહું છું, જે વિદ્યાર્થી મિત્રો પાસ થયા છે એ કમ્પ્લીટલી પોતાની ડિટેલ એ જે આપણા પરિવાર સાથે જોડાયેલા છે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ અમને યુટ્યુબ પર ફ્રીમાં કરાયું ત્યારે આપણા પરિવાર સાથે જોડાયેલા હતા. તો એની અંદર તમે પોતાની માહિતી ફિલ કરી દો કે સર હું પાસ થયો છું, મારો આ રોલ નંબર છે, મારો આ ફોટો છે, એટલે આપણે ખ્યાલ આવે કે કેટલા વિદ્યાર્થી મિત્રો પાસ થયા છે. તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.